અમદાવાદમાં સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેઓ રોડ શો યોજશે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો એ મુજબ અમિત શાહનો રોડ શો કલોલ ખાતે શરૂ થઈ ચૂક્યો છે। આ લોકોનું અભિવાદન અમિત શાહ ઝીલી રહ્યા છે। તેમની સાથે કલોલના ધારાસભ્ય જે છે તેઓ જોડાયા છે। તો સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જે છે તેઓ પણ આ રોડ શોની અંદર જોડાયા છે। તેમની સાથેની જે ગાડી છે તે ગાડીમાં છે તે લોકો જોડાયા છે। એ મુજબ પ્રચંડ જન સમર્થન જે છે તે કલોલની રેલીમાં અમિત શાહને મળી રહ્યું છે। રૂટના બંને બાજુ જે છે તે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ કલોલનો રોડ શો જે છે તે હવે શરૂ થઈ ચૂક્યો છે। જી શોની અંદર આ ભવ્ય રોડ શો જે રીતે કલોલની અંદર શરૂ થઈ ચૂક્યો છે અને જે રીતે કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમિત શાહે જય શ્રી રામના નારા પણ લગાવ્યા, ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા। નારા સાથે તેમણે કાર્યકર્તાઓની અંદર નવો જોશ અને નવો ઉત્સાહ ભર્યો છે। જોઈ શકાય છે જે ભીડ જોવા મળી રહી છે આ રોડ શોના રૂટ પર મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટ્યા છે। આખું જે વાતાવરણ જે છે તે ભગવામય થયું છે। આ સાથે જ તેઓ હાથમાં પુષ્પો લઈ અને પુષ્પવર્ષા પણ કાર્યકર્તાઓને લોકોની ઉપર કરી રહ્યા છે। નીતિન પટેલ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। તો આ ઐતિહાસિક અને ભવ્ય રોડ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે કલોલની અંદર, સાણંદ બાદ કલોલની અંદર આ રોડ શોનું આયોજન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે। 2019ની જો વાત કરીએ તો રેકોર્ડ બ્રેક જીત અમિત શાહે મેળવી હતી। આ વખતે પણ અમિત શાહ તેનો રેકોર્ડ તોડે તેવી આશા સેવાઈ રહી છે।